ગીર સોમનાથથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ગીર સોમનાથમાં હિટ એન્ડ રનના કેસમાં મોટો ખુલાસો થયો છે। ગીર સોમનાથમાં હિટ એન્ડ રનના કેસમાં મોટો ખુલાસો, ત્યારે 4 દિવસ પહેલા બનેલ ઘટનામાં હત્યાનો ભાગ સામે આવ્યો છે કે જ્યાં હત્યાને હિટ એન્ડ રનમાં બતાવવાનો પ્લાન કર્યો હતો, ત્યારે મોતને અકસ્માતમાં ખપાવવા કરાયો હતો પ્લાન। ત્યારે પોલીસ દ્વારા તપાસના અર્થે ઉકેલાયો કોયડો કે જે આરોપીઓને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તો મહત્વના સમાચાર ગીર સોમનાથથી સામે આવી રહ્યા છે। ગીર સોમનાથમાં હિટ એન્ડ રનનો જે બનાવ બન્યો હતો તેને લઈને મોટો ખુલાસો થયો છે। ત્યારે 4 દિવસ પહેલા બનેલ આ બનાવને લઈને મોટો ખુલાસો કે જ્યાં હિટ એન્ડ રનની ઘટના છે તેને જે કહી શકાય હિટ એન્ડ રનની ઘટના જે છે હત્યાનો ભાગ હતી, જ્યાં હત્યાને હિટ એન્ડ રનમાં ખપાવવાનો કારસો ઘડ્યો હતો, ત્યારે મોતને અકસ્માતમાં ખપાવવાનો સમગ્ર પ્લાન હતો, પરંતુ આખરે આ પ્લાન ચોપાટ થઈ ગયો છે, પર્દાફાશ થઈ ગયો છે આ પ્લાનનો। ત્યારે પોલીસ દ્વારા તપાસના અર્થે આખો ભેદ ઉકેલી નાખવામાં આવ્યો છે, ત્યારે આરોપીઓને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરાઈ। તલાલા પોલીસ સ્ટેશનમાં એક વિગત સામે આવી હતી। ફેટલ એક્સિડન્ટ થયું છે તલાલા સોમનાથવાળા હાઈવે ઉપર ખુશિયા ગામ પાસે, અને જે મરનાર છે સુરેશ જાદવ ઉમરેઠી વતની છે, અને એને પાછળથી ટક્કર મારી અને કોઈ વાહન એક્સિડન્ટ કરીને જતું રહ્યું છે। આટલી ઇન્ફોર્મેશનના આધારે પોલીસને એક્સિડન્ટના આધારે તપાસ ચાલુ હતી। એ દરમિયાન અમુક જગ્યાએથી ખાસ કરીને મરનારના સગાવાલા તરફથી અને અન્ય બાતમીદારો તરફથી એવી વિગત આવતી હતી કે આ ખરેખર એક્સિડન્ટ નથી, આમાં કંઈ બીજો એંગલ છે। એના આધારે એલસીબી, એસઓજી ગીર સોમનાથની અને તલાલાના નવા પીઆઈ ગઢવી બધા સાથે મળી અલગ અલગ ટીમો બનાવી, અને આ જે આખો બનાવ છે એનો રૂટ માટે થઈને ટીમો લાવી, સાથે સાથે થોડો સમય જગ્યા ઉપરથી આજુબાજુ સર્ચિંગ કરતા એક બોલેરો મળી આવે છે, જેના ઉપર લોહીના ડાઘા પણ હતા। એ બોલેરોના માલિકની તપાસ કરતા એ બોલેરો કોણ ચલાવતું હતું એ વિગત મળે છે, અને ત્યાર પછી આખો બનાવ ફેટલની બદલે મર્ડરનો બનાવ હોય એવી પોલીસને ચોક્કસ પુરાવો મળે છે। એના આધારે આજે અમે એ જે એક્સિડન્ટનો બનાવ છે એને મર્ડર તરીકે કન્વર્ટ કરી અને 3 આરોપી અમે અત્યાર સુધીમાં અરેસ્ટ કર્યા છે। શું કારણે મર્ડર થયું? આજે